હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો કેમ છો? આઈ હોપ બધે મજામાં હશો. હું પણ મજામાં છું. અને આજે છે રક્ષાબંધન, તો હેપી રક્ષાબંધન ઓલ ઓફ યુ. તો હું હજુ બસ નાઈને હેર વોશ કરીને ફ્રી થઈ છું. હવે તૈયાર થવાનું બાકી છે. અને આજે હું પહેરીશ સાડી. તો સાડી પહેરવાની છે, પહેલે વાળ સરખા કરીશ ને પછી. અને મમ્મી જાગી ગયા છે, તો મમ્મી પાસે જઈએ આપણે. શું કરો? હાય શાકનું કરું. અત્યારમાં હા હજી તા હાડા એની ઘરે હા આજ ભાઈના ઘરે જવાનું. મમ્મીને ને બ્લોગમાં આવીને હસવું બહુ આવે. તૈયાર થઈ ગયા તમે? હા અમે તૈયાર થઈ ગયા. મમ્મી તમે વહેલા જ ઉઠી જાય બધે કરતા કામ બામ કઈ નહીં. હજી તમે ઉઠ્યા ના હોય ત્યાં તો ફ્રી થઈ ગયા હોય. અને મારો ભાઈ હજી અહીંથી ઉઠી અને બાથરૂમમાં ગયો હોય. હવે તૈયાર થશે તો હું છે લેવો શાંત માતે શાંત. તો દર વખતે હું હોઉં ઉઠવામાં છેલ્લે, પણ આજ વખતે મારા ભાઈએ મારી ટક્કર કરી લીધી. ઉઠવામાં આજ છેલ્લે ઈ છે. આજે હું ઉઠી ગઈ હતી વધારે વહેલી નહીં, પણ કેટલા વાગે કહું 8:30 વાગે ઉઠી. 8:30 પોણા 9 જ ઉઠી હતી, વધારે વહેલી નથી ઉઠી. તો ચાલો આપણે રેડી થઈ જાય. પછી મારે ને મમ્મીને જવાનું છે મામાને ઘરે. ત્યાંથી આવીને પછી અમે બાંધશું રાખડી. મારા પપ્પા ઉઠી ગયા હે, એ ઉપર સીડી ઉપર ઊભા છે. એને તો એક્સપિરિયન્સ નથી બોલવાનો, એટલે બહુ લેવાય નહીં. બોલે નહીં કહી જો બારોબાર આવી લાગ્યા. તો સારું, હવે તૈયાર થઈને પછી મળીએ. મમ્મી પાછી સાડી બદલાવી લીધી. મમ્મીએ લીલી જ પહેરી. મમ્મી જોતા મમ્મીએ સાડી બદલાવી લીધી પાછી લીલી જ. બારીને હરી પડી લીલી ને લાલ જ હોય. અને અમે તૈયાર થઈ ગયા છીએ. અને હવે અત્યારે જાય છીએ. સવારે નહોતા ગયા કેમ કે ફોન કર્યો તો તેમ કીધું કે 1:30 વાગ્યા પછીનું મુહૂર્ત છે, તો 1:30 વાગે આવજો. તો અત્યારે વાગી ગયા છે જમી મમ્મીને 2. તો હું પણ રેડી થઈ ગઈ છું. સિમ્પલ બિંદી, કાજલ અને ચૂડી. તો બસ હવે જવાનું છે ને. તડકો એટલો છે ને, પંખો કરું ને ચાલુ તો પછી અવાજ આવે વિડીયોમાં, એટલે મેં પંખો બંધ કરી દીધો છે. તો હવે અમે લોકો જઈએ છીએ ગાડી લઈને, હું મારી મમ્મી બે. તો હવે પહોંચીને આપણે કન્ટિન્યુ કરીએ. થઈ ગયો ફોટો વિડીયો. મામાને ઘરે આવી ગયા અહીં. હવે રાખડી બાંધે હે મમ્મી. હા ફોટાનું કામકાજ ચાલે હે. કાના મુરેતા ના પાડે ફોટો. બબે રાખડી એ મોકલાવી હે. બરાબર. હું બાંધેલે લાઈવ ના આજનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. રાખડી બંધાઈ ગઈ છે. અમારે બધાને બાકી પેલું મુહૂર્ત મામાને ઘરથી. કા મામા? હો અમારે પારસ ને બાકી, કૃષ્ણા ને બાકી જ છે હજી. જ્યારે આવે ત્યારે. A few moments later. પાણી તો લીધું ભલે હોય, ચાલ પટી કરે. પાણી ટીપું ખાલી બે નાખવાનું હોય.
અમારી એ કડવી બહુ ડાર્ક ચોકલેટ લઈ આવ્યા ને ચાંદલા ઉપર જ ખાધું. કોની બેંકી સ્વામી પછી કડવી ચોકલેટ એ પેલા ગંદા બહુ કરે તારી બહાર બહુ મખાઈ ગયું કોણ હાય ગાઈસ, તો હવે અત્યારે છે ને મેં મારી ભાઈની રાખડી બાંધી દીધી છે અને હવે અત્યારે છે ને મારા ફઈ જાય છે કાકાને ઘરે ગામડે ફોર વ્હીલ લઈને. તો મને કે તારે આવું, તો આપણે તો ઓલવેઝ રેડી જ હોય છીએ. તો હવે હું જાઉં છું ને, હવે હું સાડી બદલી નાખું છું. હું ફોટા કે પાડ્યા નથી એટલે મારે હવે પાછું અને બીજી વાર પહેરવી જશે અને પહેરીને ફોટા શૂટ કરવા માટે બહાર જવું છે. આજ વખતે મારે હું પહેરીશ ને તેમાં ફ્રેન્ડને કરીશ ફોન અને અમે લોકો જઈશું બહાર ફોટોશૂટ કરવા. તો આમાં જ મેં ફોટા પાડ્યા નથી, ચેન્જ કરી નાખો અને આપણા કમ્ફર્ટેબલ ઓલવેઝ ફેવરેટ. તો હવે જીન્સ ટોપ પહેરી લઉં, ન્યૂ કપડાં બીજા આજના 2 આઉટફિટ, સાડી અને હવે જીન્સ ટોપ. તો ચાલો હું રેડી થઈ જાઉં, એનો ફોન આવશે ગમે ત્યારે. તો મારે જવાનું છે અડધે રસ્તે સુધી. કા પપ્પા મૂકી જશે ને કા હું રિક્ષામાં આવી જઈશ. તો મળીએ આપણે ફઈ પાસે પહોંચીને. તમે લોકો પહોંચી ગયા કાકાના ઘરે, પછી બેઠા હતા, રાખડી બાંધી લીધી. ફઈ કે હાલો કે આમ જાય કે આપણે વ્લોગ બનાવવા ઈ કે. તો આ ફઈ છે. હા, આ શ્રીવલ્લી દેવો, શ્રીવલ્લી જો જાય. આ શ્રીવલ્લી વહી ગઈ ને. હવે અમે આમળા ખેરી જોજો, અહીંયા અહીંથી દેખાય આમળા આવ્યા જાય રહ્યા ખેરી છે. અહીંયા આમળા, આ બગીચો છે મારા કાકાનો ને આમળા. વાવ ગાઈસ, પણ ધંધા દેખાઈ ગઈ. મને દેતા એક ચીણો એ મોટો લાવ એક. ये रहा गाइस आमड़े ही यहाँ पे. હવે હે બે જગ્યાએ. हाय गाइस, इसे आमड़ा लेने का, फिर इसे खाने का, फिर इसे मुंह बनाने का. જોતા હજી ક્યાંક હોય તો ચલો ગાઈસ, हम मिल के ढूंढते કડવા લાગે છે. ઓ હમણાં હું જા ઢૂંઢા માથે આમાં જ. હાય ગાઈસ, મેં પાછી કાકાની વાડી. અરે 10 વાર ક્યાંય મજા આવે. कहने में क्या जाता है? શેરડી નહીં, આ માંડવી છે, માંડવી. તો આ શેરડી છે. હવે આમળા હોય, આમળા હતા 2-3 થી ઉતાર લીધા. ધોરીની મગફળી સવારે નેદવાનું છે એમાં. મેં તને કેટલી વાર 3 વાર પૂછ્યું રોકાવાનું છે, કન્ફર્મ કરી રોકાવાનું. ના ના કે નતું રોકા તરત ઈ કે ચલો 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 ચલતે રહો. મકાઈ ને ડોડા હાલો તો જોઈએ. હાલો ગાઈસ, મકાઈ, આ મકાઈ, આ માંડવી,
સનસેટ મસ્ત વ્યૂ આવે બાકી આઈફોન નો અસલી શું કહેવાય અસલી રિઝલ્ટ છે ને ગામડામાં જ આવે એટલું મસ્ત આમ જો એમ લાગે કે વાહ કેમ કે ગ્રીનરી હોય ઉપર આકાશ હોય વચમાં આપણે હોય એટલે ફોકસ ને ક્લિયરિટી ને રંગ કલર તો અહીંયા જ બધા બહાર આવે હા ચાલો એક બે વિડીયો ઉતારવાનો વિચાર છે પાછળ વાળા બેન ઉતારી દે તો લઈ લેજો પેલા મને મોનિટાઈઝ તો મારી ચેનલ થવા દે પછી તું તને જ હું કેમેરા બનાવીશ કેમેરામેન આપણે પાર્ટનરશિપમાં બે કરશું બરાબર ને ચાલો તો એક બે વિડીયો ઉતાર લઈ પછી મળીએ